મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસના 30 રોજા પૂર્ણ થતા અને ઈદનો ચાંદ દેખાતા ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા, ભાઈચારા અને એકલાસના માહોલ સાથે ઈદ ઉદ ફિત્રની શાનોશૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં સજ્જ થઈ અને મસ્જિદો તેમજ ઈદગાહમાં ઈદની ખાસ નમાજ અદા કરી હતી। નમાજ બાદ એકબીજાએ તમામ દુશ્મનાવટો, મતભેદો ભૂલી પ્રેમભાવ સાથે એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી। આ જ રીતે ભાવનગર જિલ્લા જેલના તમામ મુસ્લિમ કેદી ભાઈઓએ પણ સામૂહિક રીતે જમાત સાથે ઈદની ખાસ નમાજ અદા કરી હતી। આ પ્રસંગે ભાવનગરની સુન્ની દાવતે ઇસ્લામના મુબલ્લિગ અખ્તર હુસૈન એન્જિનિયરે કેદી ભાઈઓને રમજાન ઈદનું મહત્વ સમજાવી ઈદની નમાજ પઢાવી સલાતો સલામ પઢી સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ નગરસેવક શબ્બીરભાઈ ખલાણી, પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ, સોહિલભાઈ સીદી, મુબલ્લિગ ઉવેશ ખલાણી, ઇન્ચાર્જ જેલ અધિક્ષક આર.ટી. સોલંકી, જેલર જયદેવસિંહજી ગોહિલ, જેલર બી.કે. મેર સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને ઈદની મુબારકબાદી પણ પાઠવી હતી। ઈદની નમાજ બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ કબ્રસ્તાનમાં જઈ પોતાના સગા સંબંધી મરહૂમોની કબર ઉપર જઈ કુલ ચઢાવી ફાતિહા પઢી મરહૂમના હક્કમાં દુઆઓ કરવામાં આવી હતી। તેમજ તમામ મસ્જિદોમાં પણ ઈદની નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ દેશ અને દુનિયામાં શાંતિ, અમન, સુખ, શાંતિ અને ભાઈચારો કાયમ રહે તેવી ખાસ દુઆઓ પણ કરવામાં આવી હતી। તેમજ સર્વો લોકોએ પોતાની અનુકૂળતા મુજબ શીરખુરમા અને મિષ્ટાન સહિતના વિવિધ પકવાનો સાથે ઈદની ખુશીઓને વધાવી હતી તેમજ પોતાના સગા સંબંધીઓને ત્યાં શીરખુરમા અને મિષ્ટાનની આપ-લે કરી હતી। રિપોર્ટર મકસૂદ મીરા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।